આ નથી ફાટેલી ગાઈસ, આ પતંગ એકદમ મસ્ત લાગે છે. આપણે આને સાઈડમાં કરીશું. હવે આપણે ચારે બાજુ તો તમને ક્યાંય પતંગ ઉડતી નહીં દેખાય, ફટાકડાનો અવાજ સંભળાશે ખાલી. પતંગ આપણી ચગી ગઈ છે, જો તમને દેખાતું હોય તો, એટલે કે દેખાય જ છે. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો બધા મજામાં છે, બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો આજે પતંગ ચગાવવાની છે, કેમ કે અત્યારે તો દિવાળીનો માહોલ ચાલે છે, એટલે કે ઓક્ટોબર મહિનો ચાલે છે. તો આપણી પાસે પતંગ પડી છે અને ફિરકી પણ પડી છે. જોકે બધાની પાસે હોય જ છે, પણ આપણે આજે પતંગ ચગાવવાની, આપણે બધાથી અલગ છે ને, એટલે બધાથી અલગ કરવાનું છે. જો આ રહી આપણી પતંગ આવી છે અને ફિરકી બહાર પડી, તો આવી રહી આપણી પાસે બે છે, પતંગ છે અને ફિરકી પણ છે. તો આપણે આજે પતંગ ચગાવવાની છે. જો અત્યારે હું પતંગ એક એક કરીને બહાર કાઢું છું. જો આપણે ધીમે ધીમે કાઢીએ ને તો ફાટી જશે ને, તો નહીં ચગાવવાની રહે ને નહીં કાંઈ પણ થાય. આ દોરી પણ છૂટતી નથી, છૂટી જશે આ દોરી, છૂટી ગઈ. એક હાથમાં ફોન પકડ્યો છે ને, એટલે ભાઈ જો છૂટી ગઈ દોરી. હવે આ દોરામાં ખોલવાઈ ગઈ. ફાઇનલી ગાઈસ પતંગ નીકળી ગઈ છે બારી એક એક કરીને. આપણે કઈ ચગાવીએ ને એ પહેલાં જોઈ લઈએ. જે એકદમ ફાટેલી ન હોય ને, આપણે એ પતંગ ચગાવીએ. બધી ફાટેલી જ લાગે છે મને. બધી ફાટેલી છે ગાઈસ. અહીંયા રહી, આ નથી ફાટેલી ગાઈસ. આ પતંગ એકદમ મસ્ત લાગે છે. આપણે આને સાઈડમાં કરીશું. એમ તો આવી એક પતંગ નથી ફાટેલી, આપણે આ એક પતંગ ચગાવીશું, બીજી બધી આપણે પાસે મૂકી દઈએ. જેથી આપણને ઉત્તરાયણમાં કામ આવે બધી પતંગ. હું આ બધું ગોઠવી દઉં, ત્યાર પછી આપણે મળીએ. ચાલો. તો જો ગાઈસ, આપણે પાછી પતંગ જેવી હતી એવી બાંધી દીધી છે. આ એક પતંગ આપણે બહાર કાઢી લીધી છે. તો આપણે આ ધાબાની હજી ઉપર ધાબે જઈએ, ત્યાંથી આપણે ચગાવશું. તડકો તો થોડો ઘણો છે હજી, તોય આપણે ચગાવશું. તો ગાઈસ, આપણે પતંગ બાંધીને પાછળ મૂકી દીધી છે, અને આ એક પતંગ લીધી છે. જો આ એક પતંગ ચગાવીએ. ચાલો. આપણી ફિરકી, બે વસ્તુ આવી ગયું છે. જ્યાં લાગતો તો પવન તો વધારે બહુ નથી લાગતો. આપણે પહેલાં અહીં નીચેથી ચગાવીશું, પછી આપણે અહીં ઉપર જશું. ઓકે ગાઈસ, અત્યારે આપણે જોઈ લઈએ પતંગ બરાબર તો છે ને, એના કિન્ના કેવી રીતે બરાબર છે, આમ સરખા છે ને જોઈ લઈએ. પછી આપણે આ દોરો, ફિરકીનો દોરો કિન્નામાં બાંધી દેવાનો, એટલે કે બાંધી દઈશું. આપણે કિન્ના પણ બંધાઈ ગઈ છે, કે બાંધેલી જ હતી. આપણી પતંગ થઈ ગઈ છે રેડી. એકવાર આપણે આમ પણ કરી લઈએ, આપણી પતંગ સરખી ઉડે. વધારે નહીં કરવાનો, તો ફાટી જાય. એટલે લાંબી મૂકી જાય. તો સરખી રીતે થઈ ગયું છે. તો હવે આને ઉડાડીએ. ચલો. તો ગાઈસ, અત્યારે મેં જોયું અહીંથી ઉડાડી. આ પતંગ અહીંથી નીચેથી તો નથી ઉડતી, તો હવે અહીંયા આપણે ઉપર જવું પડશે. તો આપણે ઉપર જઈએ. ચાલો ગાઈસ, અત્યારે ઉપરના ધાબે તો આવી ગયો છું. તો આપણે પતંગ ફિરકી પણ લઈ લઈએ ઉપર. તો આપણી પતંગ ફિરકી પણ આવી ગઈ છે ઉપર. હવે આપણે ચારે બાજુ તો તમને ક્યાંય પતંગ ઉડતી નહીં દેખાય, ફટાકડાનો અવાજ સંભળાશે ખાલી. ચારે બાજુ ક્યાંય પતંગ નથી દેખાતા, કેમ કે ઓક્ટોબર મહિનો ચાલે છે. અત્યારે કોણ પતંગ ચગાવે?
સમજા? બધા પતંગ ન ચગાવે પણ આપણે હું એકલો ચગાવું છું. આજે ખબર નહીં મને કેમ પતંગ ચગાવવાનું મૂડ ચડ્યું છે, તો આપણે ચગાવીએ. તડકો બહુ છે, ગરમી પણ જો પસીનો આવી ગયો. સવારમાં કેટલો તડકો પડી જાય છે, શિયાળો ચાલુ છે તોય. તો ગાઈસ સવારે તો બહુ તડકો હતો એટલે પછી સવાર બહુ ચગાવી નહોતી પતંગ. એટલે કે ખાલી આમાં હું ઉપર ગયો તો ખાલી ઉપર બેઠો ઘડી, પવન કાંઈ આવતો નહોતો વધારે અને તડકો પણ વધારે હતો, ગરમી પણ બહુ થતી હતી. એથી મેં વિચાર્યું કે મેં કીધું હવે સાંજે જ હું પતંગ ચગાવીશ એમ. તો અત્યારે કંઈક 5 વાગ્યા છે, તો અત્યારે હું પતંગના ફિરકી પાછું 2 લઈને આવ્યો છું. તો હવે જોઉં છું, પવન આવે તો ચગાવશું, બાકી કંઈ નક્કી નહીં આજે પતંગ ચગે કે ન ચગે. કેમ કે પતંગનો તહેવાર તો આવતો નથી, એટલે કે વાર છે હજી બહુ. દિવાળીનો તહેવાર આવે છે, ફટાકડા ફૂટે છે ધીમે ધીમે, પવન બહુ લાગતો નથી અત્યારે. મને લાગે કે પતંગ ચગશે, તો આપણે ટ્રાય કરીશું, કોશિશ કરીશું આપણે. અત્યારે ફોન ટ્રાયપોડમાં મૂકી દીધો છે. આ બધા કપડાને ઇગ્નોર કરજો. આપણે આ પતંગના ફિરકી બંને પવન બહુ લાગતો નથી, આવે નહીં. આપણે તો ચગાવવાની ટ્રાય કરીશું, પવન નથી આજે બહુ ચગતી. ફાઇનલી પતંગ ચડી ગઈ છે. તો પવન આપણે ઊંધી દિશામાં, તમને હું બતાડું પતંગ હાથમાં રહેતી નથી. જલ્દી જવો ગાઈસ. એક હાથથી ફોન પકડ્યો છે, પતંગ આપણી ચગી ગઈ છે. જો તમને દેખાતું હોય તો, એટલે કે દેખાય જ છે. તમને બતાડ્યું તો ને, એક બાજુથી ફાટી ગઈ છે એટલે ગોળ ગોળ ફરે છે. કાંઈ નહીં, આપણે તોય ચગાવશું, બાકી ચગાવવાની મજા આવી ગઈ. આપણે ધીરે ધીરે આ બાજુ લાવવાની કોશિશ કરું છું. એક હાથથી ચગાવું છું, તો એક હાથથી ચગાવવું થોડીક મુશ્કેલ છે, પણ ઇમ્પોસિબલ નથી. અને વગર પવને પતંગ તો ચગી જ જાય. જો આપણી એકની જ પતંગ ચગે. તમને ઝૂમ કરીને બતાડું, ત્યાં લગીને પતંગ તો નીચે આવી ગઈ. આ પતંગ આપણે આમ ચગાવીને એટલે હાથની કસરત પણ થાય. ક્યારનો હું હાથ આમ કરું છું ને. હવે આપણે પતંગને ઉતારી લઈએ. હાથ પણ દુખવા માંડ્યા અને ચગતી નથી હરખી, ને પતંગ આપણી પડી ગઈ. હરખી ચગી જાય યાર. 2 હાથથી ચગી જાય, પણ કોઈ કેમેરામેન નથી યાર આપણી પાસે. અને આપણો ટ્રાયપોડ તમને ખબર હોય તો ડુમ્મસ લ્યો ગઈ, પતંગ ગઈ. હવે હું ઉતારીને તમને મળું. તો ગાઈસ, પતંગ તો ઉતરીને આવી ગઈ છે, પણ ઓલા સામે ઓલો એંગલ દેખાય ને, આપણી પતંગ આ હલવાઈ ગઈ હતી એટલે ફાટી ગઈ. તો જો અત્યારે સાંજ પડી ગઈ છે, તો જો કેટલી ગરમી થઈ ગઈ.
આ પતંગ હવે ફાટી ગઈ છે, થોડી ફાટી ગઈ છે અને થોડી સરખી છે, પણ હવે આ કાંઈ કામની નથી, એટલે આપણે આને આખી જ ફાડી નાખીએ. આનું પ્લાસ્ટિક કેટલું મજબૂત છે, તો હજી તૂટતી નથી. લાકડી બી તોડી જ નાખ્યું આપણે. પતંગ બી તૂટી ગઈ, ખીડકી આપણી આવી રહી. ગરમી બહુ છે ગાઈસ. તો આ પતંગ, અને તમે જોયું આજે આપણે પતંગ ચગાવી દિવાળીના માહોલમાં, ઉત્તરાયણ જેવું. આપણે 2-3 મિનિટ સુધી ખાલી ચગી, કારણ કે શરૂઆતમાં આ ડીશમાં હલવાઈ ગઈ હતી ને પતંગ, એટલે એક બાજુથી કાણું પડી ગયું હતું, પછી ઉપર જઈને ગોળ ગોળ ફરતી હતી. તો એક હાથથી મેં તમને બતાવ્યું પતંગ. તો આપણે એક હાથથી પતંગ ચગાવતા હતા ને એક હાથથી તમને વિડીયો ઉતારીને બતાવ્યું. હવે બીજા નવા બ્લોગમાં, જબ તક ક્લિયર, બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય.